તારીખ 10/2/2026ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા. ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી. આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર શ્રી મુંતજીર પટેલ કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી. આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર શ્રી મુંતજીર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને કામના જે મરણ જનાર છે એમની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય. તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા, મોહમ્મદ શોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા. તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું. જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા, પણ મરણ જનાર કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલું હતું. જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુંતજીર પટેલનાઓએ મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે.